ગ્રહણ હોવાથી આગળના દિવસે જ હોળી પ્રગટાવાઈ। જો કે હોળીની જ્વાળા ઉપરથી પસાર થતા વીજળીના કેબલને અડી જતા મોટા મોટા ભડાકા થવા લાગ્યા અને હોળીના દર્શને આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ। ઘટના વડોદરાના સંતોષનગર નવા બજારની છે, જ્યાં વીજ પ્રવાહ પસાર થતો હતો। એવા કેબલ જ્યાંથી પસાર થતા હતા તેની નીચે જ હોળી પ્રગટાવી દેવાઈ। પરિણામે ભડાકા થવા લાગ્યા, કેબલ તૂટીને નીચે પડ્યા, લોકોમાં નાસભાગ મચી ગઈ। મોટું જોખમ ઊભું થયું, કારણ કે કોઈનો જીવ પણ જઈ શકે તેમ હતું। મોટો વાળો આપો ને સપ્લાય પાછો આવે છે। સવાલ એ છે કે વીજ પ્રવાહ જતો હતો એવો કેબલ પસાર થતો હતો, ત્યાં હોળી શા માટે પ્રગટાવાઈ? બની શકે કે આસ્થા શ્રદ્ધા પ્રમાણે એ સ્થાન નક્કી કરેલું હશે, પરંતુ તો MGVCLને જાણ કરીને એ કેબલ દૂર શા માટે ન કરાવાયા? કદાચ જો MGVCLને જાણ કરેલી હતી તો શું બેદરકારી વીજ કંપનીના કર્મચારીઓની છે? આ તમામ સવાલોનો જવાબ જાણવો જરૂરી છે। સદનસીબે અહીં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જ્યારે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હોય ત્યારે આવી બેદરકારી મોટી હોનારત પણ સર્જી શકે છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।